ઊંઝા એપીએમસીના 14 ડિરેક્ટરોની આવતીકાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જોવા મળશે। જો કે પ્રદેશ ભાજપે ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે તેને જીતાડવામાં ભાજપના મોટા ગજાના નેતાઓ લાગી ચૂક્યા છે। આ ચૂંટણીમાં ભાજપના 3 ગ્રુપ છે, જેમાં એક તરફ પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, બીજી તરફ ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ અને હાલના ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલનું ગ્રુપ છે। ત્રણેય ગ્રુપને સાચવવા માટે પ્રદેશ ભાજપે ત્રણેય ગ્રુપને મેન્ડેટ આપ્યું છે, પરંતુ આ મેન્ડેટ આપવાની સાથે જે લોકોને મેન્ડેટ નથી મળ્યું તે નારાજ થઈ મેન્ડેટ વિરુદ્ધ બાયો ચડાવી રહ્યા છે। ત્યારે શનિવારે ભાજપે એક સભાનું આયોજન કરી ત્રણેય ગ્રુપના મેન્ડેટવાળા ઉમેદવારોને સ્ટેજ પર લાવ્યા હતા। આ સભામાં ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને અન્ય જિલ્લાના પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા રજનીભાઈ પટેલે આ ચૂંટણીને કોઈ નાની ચૂંટણી ન સમજતા તેવું નિવેદન આપ્યું હતું। એટલું જ નહીં, જિલ્લા ભાજપ તો ચૂંટણી ન થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા આખરે ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જોવા મળશે। ભાજપ ભલે જીતના દાવા કરતું હોય, પરંતુ ધારાસભ્ય કિરીટ પટેલના અંગત ગણાતા અરવિંદભાઈ પટેલ નારાજ થયા છે અને તેમને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। અરવિંદભાઈ પટેલે નારણભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલ બંને પરિવારવાદ ચલાવતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે। અરવિંદભાઈને થોડી નારાજગી છે મેન્ડેટને લઈને, પરંતુ એ ત્વરિત પ્રતિક્રિયાના ભાગરૂપે હોય એવું અમને લાગે છે। થોડું એમને મનદુખ થયું છે, પરંતુ અમને વિશ્વાસ છે કે અમે સમય જતાં અમે અમારી સાથે જોડાશે અને સાથે મળીને અમે ભારતીય જનતા પક્ષનું કામ કરીશું। ઉમેદવારી કરવા માટે બધા લોકો મેન્ડેટ માંગે, ઉમેદવારની ફિક્સ જગ્યાઓ હતી 10, એટલે બધાનો અધિકાર છે, એટલે ઉમેદવારી કરે, પરંતુ પાર્ટીએ જે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય લીધો ત્યારે આ 10 ઉમેદવારો આવ્યા અને બાકીના પાર્ટીના જે ઉમેદવાર હતા, અને અરવિંદભાઈએ સૌ પહેલાં પોતે સ્વેચ્છાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, દેશમાંથી ખસી ગયા છે અને પહેલી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જ છે, એટલે એમણે સમજભર્યું કામ કર્યું છે। પાર્ટીએ મારી કદર નથી કરી અને એટલે હું અત્યારે મારી માનસિકતા ક્ષતિ કરી રહ્યો છું કે આટલા વર્ષથી જો પાર્ટીનો એક કાર્યકર આટલું સરસ રીતે કામ કરી રહ્યો હોય અને અત્યારે તો હવે કંઈ છે નહીં। પહેલાં અમે જ્યારે નારાયણ કાકાના નેતૃત્વમાં પાર્ટીનું કામ કરતા ત્યારે 20-25 વર્ષ પહેલાં તો જબરજસ્ત સંઘર્ષ હતો અને એ સંઘર્ષમાં જેની સામે અમે સંઘર્ષ કર્યો છે એ જ અત્યારે અમારા આગેવાનો બનીને અમને જ દબાવી રહ્યા છે।